ગાંધીનગર જિલ્લામાં ફરી વકર્યો કોલેરાનો રોગચાળો। 4 સ્થળોને જિલ્લા કલેક્ટરે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે। 4 સ્થળોએ 5 કોલેરાના કેસ પણ સામે આવ્યા। દહેગામ, કલોલ, પેથાપુર, મોટી સિહોલીના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। નોનવેજની દુકાન, શેરડીના રસ, કેરીના રસની દુકાનો બંધ કરાવાઈ છે। મેડિકલ ટીમોએ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે। હવે ક્યાં 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર થયા છે તેની વાત કરીએ તો દહેગામનો ખારા વિસ્તાર, કલોલનો રામદેવપુરાવાસ, ગાયનો ટેકરો, મોટી સિહોલીનો જીબી રોડથી છાપરા સુધીનો વિસ્તાર, પેથાપુરનો નવો વણકરવાસ વિસ્તાર કે જે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। આ 4 સ્થળોએ 5 કોલેરાના કેસ પણ સામે આવ્યા છે। કેસીસમાં દહેગામની વાત કરીએ ખાડા વિસ્તારમાં તો ત્યાં આગળના 2 કેસીસ છે, બંને માઇનોર છે, બંને સ્ટેબલ છે અને GMERS હોસ્પિટલ ગાંધીનગર ખાતે એમની સારવાર ચાલુમાં છે। કલોલમાં 70 વર્ષના બેન છે અને કોમોર્બિડ પેશન્ટ છે, પણ જ્યાં સુધી કોલેરાની વાત છે સી સ્ટેબલ અને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને એમના ઘરે છે। અને બાકીના જે 2 કેસીસ છે પેથાપુરના જે 40 વર્ષના બેન છે એમની સારવાર ચાલુમાં છે અને એ સ્ટેબલ છે। અને દહેગામ જે મોટી સિહોલી ગામના છે 3 વર્ષની દીકરી છે એ પણ સ્ટેબલ છે અને એ GMERSમાં હાલ સારવારમાં